નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. ગત રોજ જે બનાવેલ સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં આજે વોર્ડ નંબર 4ના સિનિયર કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ અલી મંસૂરીએ ખુલાસો કર્યો હતો કે નગરસેવકોને નગરપાલિકાને બદનામ કરવાનું એક કાવતરું છે અને આ રીતની અગાઉ પણ બનાવ બનેલા છે ગોદડા નીકળવાના, અને તેમજ અત્યારે જે સિમેન્ટની બોરી નીકળી છે આ કામમાં રોડા નાખવાનું કાર્ય અત્યારે કરી રહ્યા છે. એ રીતની વાત કરી હતી જ્યારે નગરસેવક અબરાર શેખે પણ આ બાબતે મોહમ્મદ અલી મંસૂરીનો સૂર પુરાવ્યો હતો, કારણ કે આ જે પ્રકારની પ્રવૃત્તિ થઈ છે એ ખરેખર ખોટી છે અને આ રીતે ન થવું જોઈએ. જનહિતના ધ્યાન રાખીને કાર્ય કરવું જોઈએ. જો આ વાત સત્ય હોય તો ખરેખર ખૂબ જ દુઃખદજનક છે. આ ઘટના જ્યારે બની ત્યારે છેલ્લા 5-7 દિવસથી સતત આ વિસ્તારના અંદર ગટરના પાણી ઉભરાય છે અને આગામી રમઝાન માસ પહેલાં પણ જો આ પ્રવૃત્તિ આ જ રીતે ચાલુ રહેશે તો આગળના સમયમાં પણ લોકોને, રાહદારીઓને, નમાઝીઓને, રોજદારોને મોટી તકલીફનો સામનો કરવો પડશે. આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકોએ ગંભીરતા દાખવી અને આ રીતની કોઈ પ્રવૃત્તિ કરતું હોય તો તેને તાત્કાલિક અસરથી રોકવાની જરૂર છે. તમે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, શું કહે છે મોહમ્મદ અલી મંસૂરી? નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારી પાસે આજે સિનિયર અને સૌથી વધુ વખત ચૂંટાયેલા મોહમ્મદ અલી મંસૂરી વોર્ડ નંબર 4ના છે, જેઓ દરેક વખતે કાર્યશીલ છે ને એમની એક છાપ પણ કાર્યશીલની છે. મોહમ્મદભાઈ, તમારા જે વિસ્તાર છે સલેમપુરામાં દર 4-5 દિવસે ત્યાંથી ગટરના ગંદા પાણી એકદમ નીકળે છે. તમે કાર્યરત છો, કાર્ય કરાવો છો, છતાં પણ આ પરિસ્થિતિ છે, શું કારણ છે સાહેબ? એમાં એવું છે કે હમણાં સલેમપુરા વિસ્તારની ઓપન ગટરો બંધ કરી, એટલે ઓપન ગટરો બંધ કરવાથી બધા જ ચેમ્બરો આપણે ઘર દીઠ બાથરૂમના કનેક્શનો આપેલા છે અને એનું પ્રેશર વધી ગયું. તો થોડું પ્રેશર પાણીનું આવવાથી કોઈ કચરો અંદર રહેતો નથી. પણ હમણાં જે 3-4 દિવસથી જે સલેમપુરાથી નાની બજાર સુધી પાણી એકદમ 3-4 દિવસ સળંગ આવ્યું, તો અમે વારંવાર નગરપાલિકામાં કમ્પ્લેનો નોંધાવી અને જેટિંગ મશીનો બોલાવરાયા, સ્ટેડિંગ મશીન બોલાયા, ડિસલ્ટિંગ, એનાથી બધો ગારો કઢાવરાયો બહાર. અને જ્યારે ચેમ્બરો ખાલી થયા તો અમે ઢાંકણા ખોલી અને ચેક કર્યા તો એમાં 1 કિલો કચરો અને જે દુકાનો ચાલે છે મીટની એનો લાદો પણ સામે આવ્યો ને ચીફ ઓફિસર પોતે પણ હાજર હતા ને એમના એન્જિનિયર પણ હાજર હતા. એમને બધું દેખ્યું, ફોટા પાડ્યા ને દુઃખ થયું મોટું કે આ લોકો કંઈ સમજતા નથી અને ભૂગર્ભ ગટર શું વસ્તુ છે એ બી એમને ખબર પડતી નથી અને કોઈ આગેવાનો એમને કંઈ કહેતા નથી. એટલે દુઃખ સાથે અમે કમ્પ્લેનો આપીએ છીએ અને લોકો, નગરપાલિકા પણ ચેરમેન શ્રી પણ એવો છે કે જે તાત્કાલિક અમારે કમ્પ્લેનનું સોલ્વ કરે છે, તો તાત્કાલિક મોકલી દે છે. વારંવાર અમે સફાઈ કરીએ છીએ ને પછી છેલ્લે ચેમ્બરો સાફ થયા તો પણ પાણી ઉભર્યું, તમે ડિસલ્ટિંગ મશીન મોકલ્યું ને ડિસલ્ટિંગ મશીનથી બધો ગારો બહાર કાઢતા હતા. તેવામાં એક ચેમ્બરમાંથી સિમેન્ટની થેલી ભરેલી નીકળી, એમાં હતું એકલી માટેરો. હવે એ તો ઈરાદાપૂર્વક કોકે નાખેલું હોય, કુદરતી ના આવે, એટલે ઈરાદાપૂર્વક નાખવા કે ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરને બદનામ કરવાનું એક મોટી સાજિશ હતી. ને એમાં ઇલેક્શનનો હવે સમય છે, ઇલેક્શન નજીક આવી ગયો છે, તો બીજા જેને ઇલેક્શન લડવા છે તે પણ સાજિશમાં સામેલ છે એવું લોકોમાં ચર્ચા છે કે એમના માણસોએ જ કર્યું છે. સાહેબ, આવું બીજું અગાઉ પણ નીકળેલું છે? અગાઉ કાશ્મીરી મસ્જિદના પાસે મેન લાઇનના અંદર એક ગોદડું નીકળ્યું, ગોદડું ફસાવ્યું હતું ને આખું નાની બજાર પાણી જ પાણી થઈ ગયું. તમે જેસીબી મશીન નગરપાલિકામાં કમ્પ્લેન કરીને મંગાવડાવ્યું ને એ આખી પાઇપની પાઇપ બહાર કાઢી 8ની ને નવી પાઇપ નાખી અને ગોદડું પણ બહાર કાઢ્યું. હવે વારંવાર આ કૃત્ય કરે એટલે મોટું દુઃખ અમને થાય છે કે એટલી સેવા કરવા છતાં કોઈ માણસોને કંઈ પડી નથી. અને એક જ વાત આવે છે કે આ નગરસેવકો કામ કરતા નથી. એટલે સવારથી સાંજ કામ કરીએ છીએ
કોઈ એરિયાઓ બાકી નથી કે અમે ના જતા હોઈએ અને સફાઈ ના કરતા હોઈએ. પણ હવે ઇલેક્શનનો નજીક સમય છે એટલે અમુક ઠેકેદારો ને હું પસંદ ના હોઉં એટલે આ કાવતરા કરે છે ને ઇરાદાપૂર્વક અમને બદનામ કરવાની કોશિશો ચાલુ થઈ ગઈ. શું કહેવા માગો છો તમારા મતદારોને તમે? અમે મતદારો તો બધા અમારા સાથે જ છે, પણ અમુક વ્યક્તિ જે પૈસાના લાલચુ છે એમને ફક્ત પૈસાની જ પડીઓ સમાજની નથી પડીઓ છે. એવા લોકો આખા સમાજનું ખરાબ કરવા બેઠા છે. તો એમને આપણા સમાજના જે આગેવાનો છે એમને સમજાવવા જોઈએ ને આ બધા ધંધા ના કરે. ને સમાજનો સવાલ છે ને બીજા જે લોકો આવા કામ નહીં કરે. આજ 12 ચૂંટાયેલા છે, 12માંથી બધા કામ નથી કરતા, ફક્ત 1 કે 2 કોર્પોરેટરો કામ કરે છે. તો એ પણ નહીં રહે તો આ નાની બજાર કે મુસ્લિમ વિસ્તારનો શું થશે એ સવાલ છે. તો સાહેબ, અગાઉ પણ આ રીતના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. દરેક વખતે તમે નગરપાલિકાનું સંકલન કરીને કામ કરાવો છો, તો આજે જે લોકો આવું કૃત્ય કરે છે શું કહેવા માગો છો એમના માટે તમે? એમની કોઈ વેલ્યુ નથી સમાજમાં, પણ ઈરાદાપૂર્વક આ ધંધા કરે, આખી રાતના ઉજાગરા કરતા હોય, રાતે બધા સૂઈ જાય, એના પછી આ કાવતરા કરે છે ને જે કામ કરે છે એમને બદનામ કરવાની કોશિશો કરે છે. પણ કુદરતથી ડરવું જોઈએ એમને, ને આગેવાનો થોડા જાગૃત થઈ જાય ને જરા ખાતરી કરીને, અમને તો કોઈ નામ ના આપે પણ ખાતરી કરીને નામ આપે તો અમે એમને સબક શીખવાડી દઈએ. સપ્તાહ પછી સાહેબ પવિત્ર રમજાન માસ ચાલુ થાય છે. રમજાન મહિનામાં આ તકલીફો ના પડે એટલે અમે ચીફ ઓફિસર, પ્રમુખશ્રી, ચેરમેનશ્રીને બધાને ચર્ચાઓ કરી છે. અને કમાલપુરાથી લગાવીને ત્રણબત્તીને અને સલેમપુરા પીપલ નીચે સુધીના બધા જ ચેમ્બરોને ગારો કઢાવવા માટે રજૂઆત કરેલી જ છે. ને ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે ને બધા જ ચેમ્બરોના ગારા બધો કાઢી નાખવાના છે. શું નામ આપણું સાહેબ? મોહમ્મદભાઈ મનસુર. અત્યારે જે પરિસ્થિતિ પેદા થાય છે, નગરપાલિકા અવારનવાર કાર્યો કરે છે, નગરસેવકો પણ કામ કરે છે, છતાં પણ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, અને 2 દિવસથી સોશિયલ મીડિયા અને ન્યૂઝના અંદર આવે છે કે લોકો એ રીતનો એક કચરો જે નાખે છે, જે અવેરનેસ નથી, જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો શું કહો સાહેબ આપ? બિલકુલ આપની વાત સાચી છે સિદ્ધાર્થભાઈ. પાલનપુર નગરપાલિકા દ્વારા મોટી રકમ ખર્ચીને પણ આપણે લોકો માટે સફાઈ કરાવીએ છીએ, સેનિટેશનના સ્ટાફ દ્વારા પણ સફાઈ કરાવડાવીએ છીએ, ડોર ટુ ડોર કચરા માટે પણ આપણે મોકલીએ છીએ. તેમ છતાં પણ જે સફાઈનો અભાવ રહે છે એનું ખાલી ને ખાલી જો કોઈ કારણ હોય તો લોકોના અંદરની અવેરનેસ. જો લોકો આ રીતે કચરો નાખવાનું, ગમે ત્યાં કચરો નાખવાનું બંધ કરશે તો આપણું પાલનપુર સ્વસ્થ પાલનપુર બનશે. એટલે મારી 2 હાથ જોડીને પ્રજાને પણ વિનંતી છે કે નગરપાલિકાને આપ સહકાર આપો કે જેના કારણે આ કચરાથી આપણે બધા મુક્ત થઈએ, બીમારીથી મુક્ત થઈએ.